નમસ્કાર મિત્રો, જીપીએસસીમાં ગણિત માટેના આપણે ગુસા અને લસાનું ચેપ્ટરમાં કન્સેપ્ટ આપણે ઓલમોસ્ટ સમજી ગયા હતા. કન્સેપ્ટમાં શું છે. હવે એક્ઝામ્પલના માધ્યમથી કે એક્ઝામ્પલ કઈ રીતે આમાં પૂછાય છે અને એક્ઝામ્પલના માધ્યમથી અમુક જે કન્સેપ્ટ આપણને એક્ઝામ્પલથી જ સમજાય એ કન્સેપ્ટ આજે વધારે સમજશું. બરાબર. ગયા વિડીયોમાં આપણે 6-7 જેટલા જોયા હતા એક્ઝામ્પલ્સ. હવે जो 6 तो જોયેલા છે, આપણે 7 થી શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 7. હવે અહીંયા શું કીધું છે કે બે સંખ્યાઓનો સરવાળો 36 છે. 36 એમનો HCF અને LCM અનુક્રમે 3 અને 105 છે. આ બે સંખ્યાઓનો પારસ્પરિક વ્યસ્તનો સરવાળો છે. વ્યસ્ત. બરાબર. તો હવે આપણે આમાં શું કરશું કે આપણને A અને B ધારી લઈએ. તો હવે જો અહીંયા HCF છે એ આપણને 3 આપેલો છે, તો આપણે શું કરશું, અહીંયા 3A કરશું અને 3B કરશું. બરોબર છે. હવે 3A આ મારી પહેલી સંખ્યા છે અને આ 3B મારી બીજી સંખ્યા છે. તો આપણને ખબર છે કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો HCF અને LCM નો ગુણાકાર. બરોબર. તો અહીંયા બે સંખ્યા કઈ છે કે 3A ગુણ્યા 3B બરાબર LCM કેટલો આપ્યો મને 3 ગુણ્યા 105. તો આ 3 અહીંથી ગયા, આ 3 અહીંથી ગયા. હવે આ 3 છે અહીંથી જશે તો કેટલા થાય 35 થશે. 15 7 135 બરોબર. 5 અહીંયા 5 તેરી 15 3 ઉડી જશે ને. 5 7 35 વધ્યા. તો A ગુણ્યા B બરાબર 35. આ આપણો જવાબ આવ્યો અહીંયા. તો હવે કાં તો A કહેવો પડે અને B 35. તો 35 ગુણાકાર આવશે. અને બીજું આપણી પાસે A 7 હોય અને B 5 હોય તો 35 આવી શકે. આની સિવાય તો આપણી પાસે કોઈ બીજો ઉકેલ છે નહીં. બરાબર. તો આપણે ધારી લઈએ કે જો અહીંયા બીજું શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 36 છે. 36 તો હું જો ધારી લઉં કે એક સંખ્યા 1 છે અને બીજી સંખ્યા 35, તો મારે એને 3 વડે ગુણવું પડશે ને, કેમ કે આ આપણને A અને B મળ્યા છે. અહીંયા આપણે શું છે, સંખ્યા કઈ છે આપણી 3. તો અમારે અહીંયા 3 વડે ગુણવું પડશે. તો અહીંયા 3 અને 35 તેરી 105. તો જો આ બંનેનો સરવાળો કરું તો કેટલો થાય? બંનેનો સરવાળો 108 થઈ જાય. પણ આપણને શું કીધું, સરવાળો તો 36 જ છે. તો હવે આમાં સંખ્યા મૂકી જોઈએ. 7 તેરી 21, 5 તેરી 15 થઈ ગયા 36. આ થાય છે. તો આપણી એક સંખ્યા કઈ છે 21 અને બીજી સંખ્યા કઈ છે 15. બરાબર. આપણને બે સંખ્યા મળી ગઈ. હવે આનો પારસ્પરિક વ્યસ્ત કીધો તો 1/15 વત્તા 1/21. આને જો મૂકું 3 વડે ગુણ નાખો એટલે છેદમાં તો 105 આવી ગયા અને 7 વત્તા 5 12/105. તો અહીંયા 3 થી ઉડી જાય. 4 તેરી 12 અને 35 તેરી 105. તો 3 ગયા તો 4/35. આ આપણો જવાબ આવી ગયો. બરાબર. આઈ હોપ તમને સમજાઈ ગયું છે. જો તમને અમુક વસ્તુ સમજાઈ ગઈ છે ને તો તમારે અમુક ગણતરીઓ આવી મારી જેવી કરવાની જરૂર નથી. આ તમને સમજાઈ જાય એ માટે હું થોડુંક ડિટેલમાં તમને સમજાવું છું. બરાબર. અહીંયા આપણો ક્વેશ્ચન બીજો નહીં, કેટલો હતો 7મો, તો અહીંયા 8મો ક્વેશ્ચન નંબર 8. હવે એમાં આપણને શું કીધું છે કે બે સંખ્યાઓનો LCM 864 છે અને જો એક સંખ્યા 288 હોય તો બીજી સંખ્યા એક જ મિનિટ, આમાં કંઈક અધૂરું છે. બે સંખ્યાઓનો LCM આ આપણે અત્યારે બાકી રાખીએ. આ હું તમને આ રકમ અધૂરી છે.
હજુ હશે આગળ HCF આપવો પડે એમને. હું તમને જાણીને કહીશ. ચાલો હવે આગળ શું કીધું? બીજો સવાલ, બે સંખ્યાઓનો LCM 20 ગણો HCF છે, તો LCM બરાબર 20 ગુણ્યો HCF. હું HCF ને અત્યાર માટે x કહી દઉં, તો LCM બરાબર 20x. અહીંયા આપણે HCF ઇઝ ઇક્વલ ટુ x લીધો છે એવું કહી દો, બરાબર, તમને યાદ રહે માટે. તો LCM 20x થયો. હવે એણે શું કીધું કે LCM અને HCF નો સરવાળો 2520 છે, તો LCM પ્લસ HCF બરાબર 2520. તો મને ખબર છે LCM બરાબર 20x, તો અહીંયા 20x મૂકી દઈશ, પ્લસ HCF બરાબર x આપણે લીધો છે, તો અહીંયા x મૂકી દઈશ, 2520. તો અહીંયા મને 21x બરાબર 2520 2520. તો x બરાબર કેટલા મળશે મને? x બરાબર 1 2 12 દુ 24 એટલે 25 આ મળી ગયા, અને 0 નો 0, 120 મળ્યા આપણને. x બરાબર 120 મળ્યા આપણને. હવે આગળ શું કીધું છે એ જોઈએ. જો એક સંખ્યા 480, તો અન્ય સંખ્યા કઈ હશે? કેટલામાં ક્વેશ્ચન? ક્વેશ્ચન નંબર 9, બરાબર. હવે એણે શું કીધું કે એક સંખ્યા 480 છે, તો બીજી સંખ્યા કઈ છે? હવે આપણને x મળી ગયો 120, તો HCF કેટલો થઈ ગયો? 120. તો LCM કેટલો થઈ ગયો? 12 દુ 24, 0 નો 0, 0 એક્સ્ટ્રા, બરાબર. તો HCF LCM મળી ગયું. ફરીથી જે આપણે અહીંયા લખ્યું હતું કે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ HCF ક્રોસ LCM, આવું લખીએ કે. તો અહીંયા આપણને એક સંખ્યા કહી દીધી 480 ગુણ્યા B બરાબર HCF કેટલો છે? 120 ગુણ્યા 2400, બરાબર. અહીંયા 12 ચોક 48 અને 8 6 ચોક 24, 600. B બરાબર કેટલા આવ્યા? 600. મળી ગયો જવાબ. એકદમ ઈઝી, આવડી જાય એવો દાખલો. હવે તમારે આ બધું કરવાની જરૂર નથી. HCF તમારે તો કેમ સ્પીડમાં જવા ને, ટ્રીકથી કોઈ ગણવું હોય તો કઈ રીતે ગણી શકશો કે 20 LCM છે HCF, તો અહીંયા સીધું 21x મૂકી દેવાનું, અથવા 21 HCF મૂકી દેવાનું, 25 20 વડે ભાંગી નાખવાનું. પછી જે તમારો જવાબ આવ્યો, શું આવ્યું હતું? 120. તો 120 અને અહીંયા 2400. HCF LCM અહીંયા 1 ભાગે 21 ભાગ કર્યા, બરાબર. તો 1 ભાગે 120 આવે, તો 20 ભાગે કેટલા આવે? 2400, બરાબર. એવી રીતે જ ગણી નાખવાનું સ્પીડમાં. 2400 ને 120 મળી ગયા. 480 એને વડે અહીંયા 480 વડે ભાંગી દો, 24 દુ 48, 6 દુ 12, 600 આવી ગયો જવાબ, બરાબર. આવી ગયો જવાબ તમારે. જેટલી સ્પીડમાં ગણી શકો એટલી સ્પીડમાં. ટૂંકમાં ગણતરીવાળી વસ્તુ જ છે આમાં. મેથ છે એટલે તમારે અમુક વસ્તુ હોવી જ જોઈએ. હવે શું કીધું કે બે સંખ્યાઓનો HCF અને LCM નો ગુણાંક એટલે કે ગુણાકાર 24 છે. તો બે સંખ્યાઓનો તફાવત 2 છે, તો બે સંખ્યાઓ શોધો. હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા બી સેમ સૂત્ર, A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ HCF ક્રોસ LCM, બરાબર. હવે એ શું કીધું? HCF અને LCM નો ગુણાકાર 24, તો અહીંયા 24 મૂકી દીધા અને A ગુણ્યા B મૂકી દીધા. તો હવે હું અહીંયા હજુ એક વસ્તુ કરી શકું. શું કરી શકું કે A માઇનસ B બરાબર 2, આવું કહી શકું. માની લો કે હું અહીંયા B બરાબર
માઇનસ બી બરાબર 2 માઇનસ એ આવું કરી શકું. બે બાજુ માઇનસ વડે ગુણી નાખું તો એ માઇનસ 2 આવું આવશે. હા આવશે. તો હું આ જે બી બરાબર એ માઇનસ 2 છે એ અહીંયા મૂકી દઈશ. તો એ ગુણ્યા એ માઇનસ 2 બરાબર 24. એનો વર્ગ માઇનસ 2a બરાબર 24. તો 24નું આ બાજુ લાવીશ માઇનસ થઈ જશે. તો એનો વર્ગ માઇનસ 2a માઇનસ 24 બરાબર 0. આપણી પાસે એક આ સમીકરણ આવી ગયું. તો સમીકરણ ઉકેલતા તમને આવડતું જ હશે બરાબર, એવું માની લઉં છું. તો કઈ રીતે 24 છે તો 24 કઈ રીતે આવશે? 6 ચોક 24. તો એ હવે અહીંયા માઇનસ છે તો એનો મતલબ શું છે? મોટા પદની નિશાની હોવી જોઈએ. મોટા પદની નિશાની હોવી જોઈએ. અહીંયા મોટું પદ કયું છે આમાં? 6. તો એ માઇનસ 6 અને એ પ્લસ 4. તો એ બરાબર કેટલા આવશે? 6 અને એ બરાબર માઇનસ 4. તો માઇનસ 4 નહીં આવી શકે કેમ કે માઇનસમાં છે સંખ્યા, આપણે 6 લેવા પડશે. તો એ બરાબર જો હું 6 લેતો હોય તો એ ક્રોસ બી 24 લાવવા માટે મારે બી કેટલા જોશે? 4. તો એ કેટલા આવ્યા? 6. બી કેટલા આવ્યા? 4. બરાબર, મળી ગઈ મને સંખ્યા. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે બે સંખ્યાનો ગુણાકાર 4107 છે. જો સંખ્યાનો HCF 37 હોય તો મોટી સંખ્યા કેટલી છે? હવે આમાં કઈ રીતે કરશું? આપણને HCF આપી દીધો 37, તો આપણે પહેલા ધારી લઈશું એ જેમ બી બરાબર. હવે અહીંયા 37 એ અમારી પહેલી સંખ્યા અને 37 બી આ બીજી સંખ્યા. આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા બરાબર. હવે શું કીધું છે એણે કે બે સંખ્યાઓનો ગુણાકાર 4107. તો અહીંયા 37a ગુણ્યા 37b બરાબર 4107. સોરી 4107 લઈશ. તો હવે a ગુણ્યા b બરાબર 4107 ભાગ્યા 37 આવું કરીશ તો 4 છે ને, તો 37 એકા 37 ફરીથી 37 એટલે 1 પાછું 37 એટલે આ ગયા બરાબર. અને 11 3 3 9 7 21 એટલે આવી જાય 11 21. તો આ જશે 3 થી. આ 37 બી ગયા, આ 37 બી ગયા. તો એ ગુણ્યા બી કેટલા આવ્યા? 3. તો અહીંયા પોસિબિલિટી કેટલી બને કે કાં તો એ છે એ 1 હોય અને બી 3 હોય. હવે આને આપણે પહેલેથી આપણે જો અગાઉના તમે લેક્ચર જોયો હોય તો આપણે કીધેલું છે કે રિપીટ થતું એવું ન લખવાનું કે એ 3 હોય કે બી 1 હોય. શું ફરક પડે છે? આપણે તો બે કોઈ પણ સંખ્યા જોઈએ છે ને. ઓકે હાલો. તો હવે અહીંયા શું કીધું કે એક સંખ્યા 1 હોય કે એક સંખ્યા 3 હોય કે. તો અહીંયા આપણને એ અને બી મળ્યા છે બરાબર. એ અને બી મળ્યા છે. આપણે સંખ્યા જોઈએ તો સંખ્યા જોતી હોય તો 37 વડે ગુણવા પડે. તો 37 ગુણ્યા 1 અમારી પહેલી સંખ્યા અને 37 ગુણ્યા 3 અમારી બીજી સંખ્યા. તો પહેલી સંખ્યા આવશે 37 અને બીજી સંખ્યા આવશે 111. મોટી સંખ્યા કઈ થઈ અહીંયા? 111. એ આપણો જવાબ આવી ગયો બરાબર. હાલ નવો સવાલ. બે સંખ્યાઓ બંને 29 થી મોટી છે. ઓકે, HCF 29 છે અને LCM 4147 છે. તો બે સંખ્યાઓનો સરવાળો આપણને ગોતવાનો કીધો છે. તો હવે જો આપણને HCF આપ્યો છે બે સંખ્યા આપણે ધારી લઈએ A અને B. 29A 29B આ આપણી અમારી બીજી સંખ્યા, અમારી પહેલી સંખ્યા એવું માની લઉં છું. હવે એણે શું કીધું કે HCF અને LCM આપ્યો છે આપણને. તો આપણને એ બી ખબર છે કે 29A ગુણ્યા 29B બરાબર HCF કેટલો છે? 29. હું લખતો નથી બોલું A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ HCF ક્રોસ LCM એમ કરીને સાબે લખી નાખ્યું. આ લખાય છે. હાલો તમને આવડવું જોઈએ છોકરાઓ, યાદ રહેવું પડે એક્ઝામ પૂરતું, પછી ભૂલી જાજો. આ 29 ગયા, આ 29 ગયા. હવે અહીંયા 41 48 છેદમાં 29 આવશે તો કેટલા આવશે? 3. તો
તો 3 એકા 3 અને 4 તેરી 12 એટલે 14 હું અને 12 4 ચોકે ચોકે 16 થશે. હા, તો આવશે 17 14 અને 1 વડે ગુણું અને 29 આવ્યા. આમાંથી વિદ્યા અને ઉપરથી 4 આવ્યા. 4 વડે ગુણ્યા 4 તેરી 12. ઓકે, 143. બરાબર, 143 જવાબ આવશે. તો A ગુણ્યા B બરાબર 143. તો અહીંયા A અને B કયા કયા સંખ્યા હોઈએ કે હવે કાં તો A 1 હોવાનું અથવા B 143. તો અહીંયા 143 આવીએ કે અને એની સિવાય 11 અને 13 આ બંનેનો ગુણાકાર કરું તો 143 આવીએ કે એની સિવાય કોઈ સંખ્યા આપણને મળશે નહીં. બરાબર, તો હવે જો હું ગુણાકાર કરું 143 લાવવા માટે તો 143 1 અને 143 આનો ગુણાકાર 29 હારે કરું તો પહેલી સંખ્યા મળશે મને 29 અને બીજી સંખ્યા મળશે મને 41,047. પણ અહીંયા શું કીધું? બંને 29 થી મોટી છે. બંને 29 થી મોટી છે તો આ 29 આવી ગયા તો આ સંખ્યા આપણે નહીં લઈ શકીએ. બરાબર, બિગ નો ટુ ધીસ નંબર્સ. હવે એની સિવાયની કઈ છે 11 અને 13. એને જો હું 29 વડે ગુણી નાખું તો 9 તો 9 ને 2 11 તો અહીંયા તો 9 આવશે જ તે અને અહીંયા 2 ના 2 આવશે પણ 11 છે તો 3 થઈ જશે 319 અને અહીંયા આવશે 2 9 તરી 27 નો 7 7 60 એટલે 377. બરાબર, આ બે સંખ્યા આવી. તો આ સંખ્યા આપણે માન્ય ગણીશું કેમ કે અહીંયા 29 થી મોટી કીધું તો બંને સંખ્યા 29 થી મોટી છે. બરાબર, આ આપણો કેટલામો સવાલ હતો? 9. આ તો ક્વેશ્ચન 10. આ તો ક્વેશ્ચન 11. તમને એવું લાગતું છે ને સાહેબ આ શું કરે છે? તમને ખબર પડે ને તમે કેટલા એક્ઝામ્પલ ગણ્યા એ માટે. બરાબર, આ ક્વેશ્ચન 13. બરાબર, હવે શું કીધું? 3 સંખ્યાઓ જે એકબીજાના સહ અવિભાજ્ય છે, કોપ્રાઇમ નંબર્સ. કોપ્રાઇમ એકબીજાથી અવિભાજ્ય ન હોય તો આનો HCF શું થશે? એકચ્યુઅલમાં 1 અને HCF 1 થશે. એકબીજાથી અવિભાજ્ય હોય તો હું એના 3 છે, આ 5 છે અને આ 2 છે તો આનો 3 ને 1 વડે ભાગ પડશે, આનો 5 અને 1 વડે ભાગ પડશે, આનો 2 અને 1 વડે ભાગ પડશે. તો આમાં જો મારે HCF ગોતવા જવું હોય તો આમાં હાઈએસ્ટ નંબર તો 1 જ છે ને કે જેનાથી બધી સંખ્યા અવિભાજ્ય છે. બરાબર, તો એનો HCF શું થઈ ગયો? 1 થઈ ગયો. બરાબર, તો એનો મતલબ અહીંયા HCF આપણે 1 જ લઈશું. એની અત્યારે જરૂર તો નહીં પડે પણ આ તમને એક જાણવા જેવી વસ્તુ હતી મેં કહી દીધી. તે એવી છે કે પ્રથમ બે સંખ્યાનો ગુણાંક એટલે માની લઉં કે અહીંયા A, B અને C 3 સંખ્યા છે તો પ્રથમ બે સંખ્યાનો ગુણાકાર 511. તો A ગુણ્યા B કરું તો 511 થશે અને છેલ્લી બે સંખ્યા 1073 છે તો B ગુણ્યા C કરું 1073 છે. હવે અહીંયા મારે તમને એક વસ્તુ સમજાવવી છે. જો હું આ બંનેનો ગુસા લઉં, ગુસા, બરાબર, તો આ બંનેમાં કોમન કયું છે? કોમન મલ્ટિપલ કોણ છે? આ B છે ને, B. તો મને ગુસા જે મળશે એ આ B હશે ને? સમજાય છે? આપણે ઉદાહરણ તરીકે 8, 12 અને 16 આમાં આપણે જ્યારે લેતા હતા આનું 8, 16, 24, 32, 48 આવું લેતા હતા કંઈક. 8, 16, 38, 32, 40, 6, 48. બરાબર, 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48.
અને અહીંયા 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48. તો અહીંયા જે હાઈએસ્ટ નંબર લીધો આપણે એ ત્રણેયમાં આવતો હોય એ લીધો ને આપણે HCFમાં, બરાબર? કંઈક ભૂલ કરી સાહેબે. 8 8 વડે વિભાજ્ય, 4 વડે, 2 વડે, 1 વડે, બરાબર? 12 12 વડે, 6 વડે, 3 વડે, 2 વડે, 4 વડે, 1 વડે, 16 16 વડે, 8 વડે, 4 વડે, 2 વડે, 1 વડે. તો અહીંયા કોમન કયું છે? હાઈએસ્ટ 4, બરાબર? તો આમાં બી આવે છે, આમાં બી આવે છે, આમાં બી આવે, એટલે આપણે અહીંયા 4 લીધા. તો અહીંયા કોમન કયું છે? 2. બી થઈ ગયો કોમન. તો હવે આપણે જે બી આ બેનો જો હું ગુસા કાઢીશ તો જે સંખ્યા આવશે એ આવશે બી, બરાબર? તો આ ત્રણેયનો જ્યારે હું ગુસા કાઢીશ ને ત્રણેયનો ત્યારે એક જ આવશે, પણ આ બે સંખ્યા જે ગુણાકાર છે એનો ગુસા કાઢીશ ત્યારે મને મળશે એ બી મળશે. કઈ રીતે? એ તમને સમજાયું કે જે કોમન છે બંનેમાં ગુણાંક, બરાબર? તો હવે હું 1073 ભાગ્યા 511 આ કંઈક ભૂલ થતી એવું લાગે છે મને, ચેક કરવું પડશે. જસ્ટ 2 મિનિટ્સ. અહીંયા 511 નહીં 551 આવશે. 551 છે અહીંયા. પ્રિન્ટિંગ મિસ્ટેક્સ. 511 છે અહીંયા. સોરી, ફરીથી ભૂલ. 551. બરાબર. હાલો હવે અહીંયા થોડુંક સુધારો છે. 551. તો જો 551 બહાર રાખશો આપણે ગુસા કાઢવા માટે, બરાબર? તો 551 ને 1 વડે ગુણો તો 551. તો અહીંયા વચ્ચે 2 2 અને અહીંયા 5, બરાબર? 10 માંથી સીધા 5 બાદ કરી દઈએ તો 551. અહીંયા એવું 1, આપણે અહીંયા 522 લખશું. આમાંથી વચ્ચે સીધું જો બાદ કરી દો 500 માંથી 500 જાય અને 50 માંથી આ 29, બરાબર? હવે અહીંયા 522 રાખશું. 522. તો અહીંયા જો હું 18 કરું ને, કેમ કે અહીંયા 29 એટલે 290 થઈ ગયા અને 8 તેરી 24 એટલે 240 એટલે કે 232 થશે અહીંયા. જે 522 ને આ થઈ જશે, હાલો, બરાબર? 18 522 એટલે 0 0 0. તો બંનેનો ગુસા કેટલો આવ્યો? તો અહીંયા આપણને a ગુણ્યા b, એમાં b કેટલો મળ્યો આપણને? 29, બરાબર 551. તો a બરાબર 551 ભાગ્યા 29 કરીશ તો કેટલા આવશે? 19, બરાબર? અને તો આપણને a કેટલો મળ્યો? 19. b કેટલો મળ્યો? 29. અને c માટે b ક્રોસ c અહીંયા 1073/29 મૂકું તો મળશે અહીંયા
37. તો સી મળ્યો 37. હવે તમે જો આ ત્રણેયનો તમે એકબીજાની હારેનો ગુસા ગોતશો તો તમને એ 1 મળશે. બરોબર? આ બંનેનો ગોતો, પછી આ બંનેનો ગોતો, તમને ગુસા 1 જ મળશે. પણ તમે આનો ગુણાકાર આની હારે કરીને કરો છો અને આનો ગુણાકાર આની હારે કરીને તમને જે સંખ્યા મળે છે એ બંનેનો ગુસા ગોતો તો ગુસા તો તમને આ જ મળશે. બરોબર? સમજાણું? ઓકે, હાલો આ 13 ક્વેશ્ચન પૂરા. અને હવે આગળ એક હજુ ક્વેશ્ચન છે, મેં જોયો હતો ક્યાંક, મને યાદ છે, તો ક્વેશ્ચન નંબર 14 તમને કરી અને લખાવી દઉં કે HCF A છે, LCM B છે, એક સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા બરાબર y. બરોબર? હવે x પ્લસ y બરાબર a પ્લસ b એવું આપણને આપ્યું છે. તો a નો ઘન વત્તા b નો ઘન બરાબર કેટલા થશે? હવે આ આપણે ગોતવાનું છે. હવે આપણને એક વસ્તુ તો ખબર છે કે x ઇન્ટુ y બરાબર a ઇન્ટુ b. બરોબર? HCF LCM બે સંખ્યાનો ગુણાકાર બરાબર HCF ગુણ્યા LCM, એ આપણને ખબર જ છે. તો આપણી પાસે આ એક સમીકરણ આવી ગયું, તો આનું હું 1 કહી દઉં અને આ આપણી પાસે બીજું સમીકરણ હતું જ. તો હવે અહીંયા a ઘન ગુણ્યા b ઘન એને ગોતવાનું કીધું છે. તો અહીંયા હું આ સમીકરણ લઈશ કે a વત્તા b બરાબર x વત્તા y. બરોબર? હવે માની લો કે હું બંને સાઈડ ઘન કરું છું. બંને સાઈડ ઘન કરી દીધો, ક્યુબ કરી દીધો બંને સાઈડ. તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં સ્મોલ a થઈ ગયો ab ગુણ્યા a વત્તા b બરાબર x વત્તા x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. આવું લખીએ હું. અહીં તમને કદાચ ગૂંચવાડો લાગતો હોય તો હરખું કરી દઉં તમને. a વત્તા b. બરોબર? હવે આપણને કીધું છે કે x, કીધું તો નથી પણ આપણને ખબર છે કે x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b. તો અહીંયા a ઇન્ટુ b છે એની જગ્યાએ હું xy લખી શકું, હા લખી શકું. અહીંયા બી કીધું કે a પ્લસ b છે એની જગ્યાએ x પ્લસ y લખી શકું, હા લખી શકું. તો અહીંયા a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3x ઇન્ટુ y કૌંસમાં x પ્લસ y. આ ક્યાંથી આવ્યું? અહીંથી, સમીકરણ 1 અને 2 ઉપરથી. અહીંયા હતું એમનું જ રાખીએ, x નો ઘન y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. હવે જો હું અહીંયા પ્લસ છે અને અહીંયા લઈ જઈશ તો માઇનસ થઈ જશે અને આ સંખ્યા ઉડી જશે. તો મારી પાસે વચ્ચે હું ખાલી a નો ઘન વત્તા b નો ઘન બરાબર x નો ઘન વત્તા y નો ઘન. બરોબર? કેમ કે અહીંયા આપણને LCM ને HCF આપ્યું છે તો આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. અને મોસ્ટ ઓફ આની પહેલાનો જે લેક્ચર લીધો તો મેં, જેમાં 6-7 ક્વેશ્ચન્સ મેં ગણાવ્યા હતા, એમાં બી અને આમાં બી આ જે મુદ્દો છે, x બે સંખ્યા, આગળ બીજા નવા પેજમાં લખી દઉં લ્યો તમને, કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો HCF ગુણ્યા બે સંખ્યાનો LCM. એક આ કન્સેપ્ટ સમજવા જેવો હતો, જે તમને આવડવા જેવો છે, એક ઈ. અને બીજો કન્સેપ્ટ કે જ્યારે તમને રેશિયોમાં કોઈ વસ્તુ આપેલી હોય એને તમે HCF વડે ગુણી નાખો ત્યારે તમને એકચ્યુઅલ જે તમારી આ સંખ્યા છે, ઓરિજિનલ સંખ્યા મળી જશે તમને.
ઓકે, આઈ હોપ તમને આ વિડીયો બહુ લાભદાયી બન્યો હશે, હેલ્પ થઈ હશે તમારે રિઝનિંગમાં, મેથ્સમાં. રિઝનિંગ તો જો આગળ લઈશું આપણે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો. કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ક્વેરીઝ હોય, કમેન્ટ કરી દો. અને આગળ લેક્ચર જોતો રહેવું હોય, નવા નવા લેક્ચર્સ, તો તમે સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને મેક્સિમમ સબસ્ક્રાઈબ કરો. હું તો કહું છું મેક્સ કરો સબસ્ક્રાઈબ. જીપીએસસીના આગળ હજુ ઘણા જીપીએસસી રિલેટેડ ઘણા લેક્ચર્સ આવશે આ ચેનલ ઉપર. જીપીએસસી અને યુપીએસસી માટે હિન્દી અને ઇંગ્લિશ અને ગુજરાતીમાં પણ ઘણા લેક્ચર્સ આવશે આ ચેનલ ઉપર. તો એ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કરંટ અફેર બી પણ ભણાવીશું આ ચેનલ ઉપર. તો મેક્સિમમ જેટલો બી લાભ થઈ શકે એટલો તમે લ્યો. અને મેં શોર્ટ્સ બી અપલોડ કર્યા છે અને મેં વિડીયોઝ બી અપલોડ કર્યા છે. પણ થોડુંક ટાઈમ અને થોડાક કામના લીધે યા તો હું શોર્ટ્સ અપલોડ કરી શકીશ કે હું વિડીયો અપલોડ કરી શકીશ. તો હેન્ડ ઇન હેન્ડ તો નહીં જઈએ કાંઈ, થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. હું શોર્ટ્સ બી અપલોડ કરીશ થોડા, અને થોડા વિડીયોઝ બી અપલોડ કરીશ. તો થેન્ક યુ. તમે જો આ વિડીયો આખો જોયો હોય તો થેન્ક યુ. તમે અહીં સુધી જોયું. સબસ્ક્રાઈબ કરો ચેનલને, કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો તમારા દોસ્તોની સાથે. એટલે એ બી મેથ્સમાં થોડા પાવરફુલ બને, જેમને મેથ્સ કમજોર હોય. બરાબર? તો વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. મળશું નેક્સ્ટ લેક્ચરમાં.